હાલ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે, પરંતુ શું તમને ખબર છે, માત્ર હાર્ટ એટેક જ નહીં, બ્રેઇન સ્ટ્રોકના કેસોમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં દર વર્ષે 1.5 કરોડ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. જાણો તેની પાછળના કારણો. હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે આખી દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. હાર્ટ એટેક વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, પણ સ્ટ્રોક વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. સ્ટ્રોક, જેને મગજનો હુમલો કહેવામાં આવે છે, આ ત્યારે આવે છે જ્યારે કોઈ કારણોસર મગજના કોઈ ભાગમાં રક્ત પુરવઠો અવરોધાય. મગજની રક્તવાહિનીઓ ફાટવાના કારણે પણ સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોક બ્રેઇન ડેમેજ, અપંગતા અથવા ગંભીર કિસ્સાઓમાં મૃત્યુનું કારણ પણ બની શકે છે. સ્ટ્રોકના પ્રકાર: એમ્બોલિક સ્ટ્રોક, થ્રોમ્બોટિક સ્ટ્રોક, ઇન્ટ્રાસેરેબ્રલ સ્ટ્રોક, સબરાકનોઇડ સ્ટ્રોક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નો અહેવાલ જે સામે આવ્યો છે, જે અનુસાર દર વર્ષે વિશ્વભરમાં 1.5 કરોડથી વધુ લોકો સ્ટ્રોકથી પીડાય છે અને જેમાંથી 50 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. કેમ આવે છે સ્ટ્રોક? શારીરિક નિષ્ક્રિયતા, કબજિયાતના કારણે આવી શકે છે સ્ટ્રોક. હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરના કારણે, દારૂના સેવનથી. ડાયાબિટીસના દર્દીઓમાં સૌથી વધુ જોખમ. લોહીમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ. આપણી લાઇફસ્ટાઇલની ઘણી ખોટી આદતોના કારણે સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. જેમ કે શારીરિક નિષ્ક્રિયતા સ્ટ્રોકનું જોખમ વધારે છે. સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં તેનું જોખમ વધારે જોવા મળે છે. સાથે જ સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિયમિત કસરતને દૈનિક દિનચર્યાનો ભાગ બનાવવાથી સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. કસરત કોઈપણ વ્યક્તિને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે અને વધારે વજન અથવા મેદસ્વીતાનું જોખમ ઘટાડે છે. એક રિસર્ચ અનુસાર ચરબીવાળા લોકોને સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. સ્ટ્રોકના જોખમને ટાળવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ, જેમાંથી દરરોજ 30 મિનિટની કસરત કરવી જોઈએ. આ સિવાય વધુ એક રિસર્ચમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે લોકો દિવસમાં 13 કલાક કે તેથી વધુ સમય સુધી બેઠા રહે છે, તેમનામાં સ્ટ્રોકનું જોખમ 44% વધારે છે. સાથે જ સ્ટ્રેસને માત્ર માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સમજવાની ભૂલ ન કરો. તેથી અનેક પ્રકારની શારીરિક આડઅસર પણ થઈ શકે છે અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. જે લોકો વધુ તણાવ અનુભવે છે, તેઓને સ્ટ્રોકનું જોખમ પણ વધારે હોય છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓ તમારા બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક બંને તરફ દોરી શકે છે. તમાકુના ઉત્પાદનોનું સેવન અથવા ધૂમ્રપાન કરવાથી સ્ટ્રોકની દહેશત વધે છે. નિકોટીન તમારા બીપીને વધારે છે. સિગારેટનો ધુમાડો તમારી ગરદનની મુખ્ય ધમનીઓમાં ચરબીને એકત્રિત કરે છે. આ ઉપરાંત તે તમારા લોહીને પણ ઘટ્ટ બનાવે છે અને ગંઠાવાની સંભાવના પણ વધારી દે છે. એકલા અમેરિકામાં જ દર વર્ષે 7,95,000 લોકોને સ્ટ્રોક આવે છે. ભારતની વાત કરવામાં આવે તો અહીંયા સ્ટ્રોક એ મૃત્યુનું સૌથી મુખ્ય ચોથું કારણ છે અને અપંગતાનું 5મું મુખ્ય કારણ છે. એક રિસર્ચ અનુસાર ભારતમાં પ્રતિ 1 લાખ વ્યક્તિએ દર વર્ષે 150 લોકોને સ્ટ્રોકની સમસ્યા થાય છે. સ્ટ્રોકના લક્ષણો: લકવો, હાથ, પગ અને ચહેરાની નિષ્ક્રિયતા, બોલવામાં સમસ્યા થવી, ભાષા સમજવામાં તકલીફ પડવી, વર્તનમાં અચાનક બદલાવ આવવો, દ્રષ્ટિની સમસ્યાઓ, ચાલવામાં મુશ્કેલી, સંતુલન અને સંકલન સાથે સમસ્યાઓ, ચક્કર આવવા, તીવ્ર માથાનો દુખાવો, ઉલટી અને ઉબકા આવવા. જેમ કે હવે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણું, આ ચાર વસ્તુ યંગ લોકોમાં પુષ્કળ વધી ગયું છે. પ્લસ વ્યસનોનું પ્રમાણ અને સ્ટ્રેસ, આ 6 ફેક્ટર કમ્બાઈન કરીએ આપણે, જો આપણે વર્લ્ડમાં જોઈએ તો દર વર્ષે લગભગ 1.5 કરોડ લોકોને પેરાલિસિસના અટેક આવે છે, જેમાંથી 16.7 લાખ ખાલી ને ખાલી ભારતમાં હોય છે. પેરાલિસિસનું જોખમ જેમ માણસની ઉંમર થતી જાય એમ વધતું જાય. 55 વર્ષ પછી આપ જુઓ તો દર 10 વર્ષે પેરાલિસિસનો અટેક આવવાનું જોખમ ડબલ થતું જાય.